આગળનો રોડ રહ્યો સુવિધા પથ કહેવાય, 1.5 વર્ષ થયો બનાવ્યો ને અત્યારે તૂટી ગયો. તમે ભ્રષ્ટાચાર છે? હા રસ્તા બનાવવામાં ભ્ષ્ટાચાર. કોઈ ડોક્ટરો પણ આવતા નથી. બરોબર, સ્ત્રી રોગમાં તો ગમે ત્યારે ડિલિવરી થઈ શકે. જો ત્યાં સુરનગર લઈ જાય તો રસ્તા ખરાબના લીધે વચ્ચે ડિલિવરી થઈ જાય તો એની મુશ્કેલી. જી શૌચાલય નથી, અહીંયા ડોક્ટર નથી આવતા, શિક્ષક નથી, તો પછી સુવિધાઓ કયા નામે છે? સુવિધાઓ ક્યાં આપી? તો પછી સુવિધાઓ ક્યાંય આપવામાં જ નથી આવી. ખોટી વાતો જ કરે છે આ ભાજપ વાળા. જોરથી બોલવાનું, જૂઠું બોલવાનું અને લોકોને ખોટી વાતો કરી અને ભરમાવાના અને મત લઈ લેવાના. મત લઈને જતા રહે પછી પૂરું, પછી કોઈ આવતું નથી. આજ તમે આમંત્રણ આપ્યું છે ભાજપના આગેવાનોને, કોઈ નથી આવ્યા અહીંયા. જો એમને નોટબંધી કરી અને સારું કર્યું હોય તો એમને આવવું જોઈએ ડિબેટ. એટલે ગામડાનો જો વિકાસ કર્યો હોય તો પછી એ દેખાવો પણ જોઈએ. વિકાસ ગામડાની અંદર છે. આમાં એવું છે, ચા વાળા વડાપ્રધાન બને, ભજીયા વાળા લાખોપતિ બને અને ભણેલા છે ને ભીખપતિ બને, એવી હાલત આ દેશની છે. જો આ આખો દેશને સુધારવો હોય ને તો મોદી સાહેબ માં તેવડ હોય ને, ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરે પેલા રેડ પડે ને તો રૂપિયો સાચો ક્યાં છે ખબર પડે. તો આ જનતાનો અવાજ છે, જનતાનો બરોબર છે. આગળ હવે વિકાસ રૂપી જો વાતો થઈ જ રહી છે તો પછી શું થયું? ગ્રામ્ય લેવલે શું થવું જોઈએ? કયા ફેરફારો આવવા જોઈએ? અને જે ટ્રાન્સપરન્સીની સરકાર પણ વાતો કરે છે કે અમે ટ્રાન્સપરન્સી લાવીશું, આ ટ્રાન્સપરન્સી ગામડા સુધી કેવી રીતે પહોંચે? એના માટે સરકારે એક દ્રષ્ટિથી જોવું પડે. મત લેવો હોય ત્યારે વાતો કરી જ જતા રહે છે, પછી કોઈ ડોકાતું પણ નથી ગામમાં. ગામની શું પરિસ્થિતિ, ત્યાંનો સરપંચ રજૂઆત કરીને થાકે, છતાં ધારાસભ્યને પૂછ્યા વગર કામ ન થાય. ધારાસભ્યની ભલામણ જોઈએ, સંસદ સભ્યની ભલામણ જોઈએ. અને એના માટે કે ગામમાં જેટલી સુવિધાઓ એનો સર્વે કરવો જોઈએ, કેટલી સુવિધાઓ બાકી છે, અને એ સુવિધાઓ પૂરી પાડવા માટે અલગથી દરેક ગામ પંચાયતને ફંડ આપવું જોઈએ. ગવર્મેન્ટે અત્યાર સુધી એવું કીધું સમરસ કરશો તો અમે 5 લાખ રૂપિયા ડાયરેક્ટ આપશું, પણ કોઈને આપતા નથી. આ વર્ષે સમરસ વધુ ન થવાનું મુખ્ય કારણ એ છે કે